છો તો તમે એના પર કૃપા કરો છો. દાન કરનાર કોઈ દિવસ કૃપા નથી કરતો. એનું કારણ છે કે તમે જો કોઈને દાન આપો છો તો તમારા પુણ્યમાં વધારો થાય છે. એ દાન લે છે એટલે તમારું સત્કર્મ, તમારું પુણ્ય વધે છે. અને જો એના દાન લેવાથી તમારું પુણ્યનો ઉદય થતો હોય, તમારું પુણ્ય વધતું હોય, એનો અર્થ એવો થાય કે જે દાન લેનાર છે તમારા પર કૃપા કરે છે, દાન લઈ નહીં. ગમે ત્યાં ખાવામાં ધ્યાન રાખવું. મદ અહંકારનો ત્યાગ કરો. 9 દિવસ. એક લોભ. જો કે જો 9 દિવસ અહીં બેસવાનો જો નિયમ કરવાનો હોય તો લોભ કશું વચ્ચે આવતું જ નથી. અને અહીં કથા 12 થી 4 પતે એના પછી સાંજે જઈને કદાચ થોડું ઘણું આવે ખરું તો આપણે બીજે દિવસ પાછું રિચાર્જ થવાનું જ છે. 9 દાડા આપણે રોજ 4-4 કલાક રિચાર્જિંગ કરવાનું છે. લોભનો ત્યાગ કરવો. એક મોહ, ગમે તે પ્રકાર. એક મોહ અને અંતિમ બત્સર, ઈર્ષા. કોઈની ઈર્ષા કરવી નહીં. તો ષડ વિકારની અંદર મેં કીધું એ પ્રમાણે કે એક 3 વસ્તુની ખાસ ધ્યાન રાખવાની. અંદર એક આ ષડ વિકાર જે છે, ષડ વિકારમ એનો ત્યાગ કરો. કામાદિ ષડ વિકારમ ચ દ્વિજાનામ ચ વિનિંદનમ. દ્વિજ એટલે કે બ્રાહ્મણ અને સંત પુરુષ અને વડીલ. ધ્યાનથી સાંભળજો. એક બ્રાહ્મણ, એક સાધુ પુરુષ, સંત અને એક વડીલ, આ ત્રણેયની નિંદા કરવાનું બંધ કરી દો. આ શ્રોતાના લક્ષણ છે. નિંદા કરવી એટલે ઘણું બધું પાપ છે. કોઈની નિંદા નહીં કરવી 9 દિવસ માટે. બસ આપણે આપણી જ મોજમાં રહેવું. હા, મોજ મારે ઓ, મોજ મારે ઓ, મોજ મારે ઓ રે, મોજ મારે ઓ, મોજ મારે ઓ રે, મોજ મારે ઓ, મોજ મારે ઓ, મોજ મારે ઓ રે, મોજ મારે ઓ રે. આગમ આગોચાર અલખ ધણીની ખોજ મારે ઓ રે. જીવે જીવ મોજ મારે ઓ, મોજ મારે ઓ રે. બાવળિયા મોજ મારે ઓ, મોજ મારે ઓ, મોજ મારે ઓ રે. સંસાર સંસાર ખોટો કે સપનું ખોટું દાખલા દીધા રે. સંસાર ખોટો કે સપનું ખોટું દાખલા દીધા રે. આમ કરે એની કોઠીએ ગોદી કૂટે નહીં દાણા રે. આમ કરે એની કોઠીએ ગોદી કૂટે નહીં દાણા રે. એ આળસુ થઈને આળસુ થઈને મળી રહેવું નહીં. આય ભૂખો
ભજનમાં એક મને અતિ પ્રિય એક લીટી, ગોતવા જાવ તો ગોત્યો મળે નહીં ગહન ગોવિંદ રે, ગોતવા જાવ તો મળે નહીં ગહન ગોવિંદ રે. જો મેં તમને કીધું ને કે પ્રેમ કરો ને એક વિશ્વાસ રાખો, બાકી તો આને તમે હોતી હોતી થાકી જાઓ તો હાથમાં આવે એવો નથી. એને આમ શોધવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, આટલા કલાક બેસવાનું, એ બધું છોડી દો. મોજ મારો અને ખોજ મારો. શોધવા જાવ તો એ મળવો થોડો અઘરો છે, એટલે લખે ગોતવા જાવ તો ગોત્યો મળે નહીં ગહન ગોવિંદ રે, ગોતવા જાવ તો મળે નહીં તો ગહન ગોવિંદ રે. એવા હરિભક્તોને હાથ વગોએ પ્રેમ પરખંડો રે, એવા હરિભક્તોને હાથ વગો એવા પ્રેમ પરખંડો રે. આવા દેવને દીવો આવા દેવને દીવો જેવું દિલ દઈ દેવું રે. બાવલિયા મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. બાવલિયા મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. જો એમને એમ મળવાનું નથી એટલે કીધું ગોતવા જાવ તો ગોત્યો મળે નહીં ગહન ગોવિંદ રે. આવા દેવને દીવો કે ધૂપ શું જેવું દિલ દઈ દેવું છે, એને તમે દિલ આપી દો. મેં કીધું એને પ્રેમ કરો ખાલી. અને આજુ એક રામ કૃપા એને રોજ દિવાળી, ખાલી એક અવસર, દિવાળી એક દિવસ અવસર નથી, આમ વર્ષની અંદર એકવાર આવે દિવાળી અને આપણે ઉત્સાહથી ઉજવીએ. પણ જેને રામની કૃપા હોય એના માટે રોજ એક એક દિવસ દિવાળી જોઈએ. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે, કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે, કામ કરે એની કોઠીએ કોઈ ખૂટે નહીં દાણા રે. ये अलगारी आए हो, ये अलगारी आळस सुनायो आओ खूबो रे, जीवे जीव मोज मारे મોજ મારેવું, મોજ મારેવું રે. બાવળિયા મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. મોજ મારો. મેં કીધું એમ આનંદ કરો તો દિવસ, પણ એની અંદર એક ષડ વિકાર એનો ત્યાગ કરો. એક બ્રાહ્મણની વગેરે, બ્રાહ્મણની, વડીલની અને સંતની, આ ત્રણની એક નિંદા નહીં. બસ 9 દિવસ માટે બધાએ પોતાની મસ્તીમાં મસ્ત રહો. મુજે મેરી મસ્તી કહા લે ગયા. કોઈ ભેદભાવ ના થાય, કોઈ એ બધું ભગવાન જોઈ લેશે. અને કાર્યક્રમ કેવી રીતે થશે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે જેટલું વિચાર્યું હતું એના કરતા વિશેષ, એના કરતા સારું આયોજન આપણે કર્યું છે. તમે લોકોએ કર્યું, મેં તો ખાલી કીધું જ છે ને, તમે લોકોએ કર્યું છે. બહુ ચિંતા નહીં કરવી. હરી કરે ખરી, એને જેમ કરશું એમ એને જેમ કરવાનું છે એમ જ થશે. પછી આપણે એની અંદર કાંઈ કશું કરી શકતા નથી, એટલે ચિંતા નહીં. ચિંતા વિઘ્ન વિનાશિની. ચિંતા એ ચિતા સમાન છે. પતિવ્રતા સતામ નિંદા. એક કોઈ પતિવ્રતા ધર્મનું પાલન કરનારી નારીની નિંદા ના થાય એનું વિશેષ ધ્યાન રાખવું. કેમ કે શિવ પુરાણ એવું કહે છે કે જે નારી પતિવ્રતા ધર્મનું પાલન કરે, જે પોતાને પવિત્ર અને શુદ્ધ રાખે, એ સ્વયં પાર્વતી સમાન છે. એની કોઈ દિવસ નિંદા નહીં. કથાવ્રતી
કથા સાંભળનારે આટલું વિશેષ ધ્યાન રાખો. આજના કથાક્રમની અંદર અંતિમ ચરણમાં મહાત્મયની કથામાં કે શિવ પુરાણ સાંભળવાથી શું મળે, એનું કેટલું મહત્વ. એતત શિવ પુરાણસ્ય કથા ભવતિ યદ ગૃહે તીર્થભૂતમ